નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના સર સયાજીરાવ નગર ગૃહ ખાતે વડોદરાની પ્રથમ જૈન સ્કૂલનો ત્રીજો વાર્ષિકોત્સવ માસૂમ રિશ્તેના નામથી યોજાયો હતો. ભુવનપુરા બાલાજી હોસ્પિટલ પાછળ આવેલ તપોવન સંસ્કારધામ દ્વારા પન્યાસ ચંદ્રશેખર મહારાજના બનાવેલ આદર્શોને લઈને સંચાલિત કરવામાં આવે છે, એમ સ્કૂલના સેન્ટર હેડ નેહા ગાંધીએ જણાવ્યું હતું તથા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સ્કૂલ માટે અટલાદરામાં જમીન લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થનાર છે. આજના કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ આપ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજના કાર્યક્રમમાં અમદાવાદ તપોવનથી ખાસ લલિતભાઈ ધામી પધાર્યા હતા અને પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજનું બાળકોના સંસ્કરણનું એક મોડલ એમને રજૂ કર્યું હતું. દરમિયાનમાં એરફોર્સના અધિકારી જેમણે કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તે રિટાયર્ડ હરેન ગાંધી ખાસ મહેમાન હતા અને આર્મીમાં પણ જૈનોની સંખ્યા વધી રહી છે અને ધર્મભક્તિ સાથે દેશભક્તિના સંસ્કાર પણ આ જૈન સ્કૂલમાં આપવામાં આવે છે, જેને બિરદાવી હતી. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડીએમબી સ્કૂલના મુખ્ય લાભાર્થી બિનિતાબેન મનહરલાલ શાહ, જેને જૈન સમાજ અનુપમા દેવી તરીકે ઓળખે છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, પરેશભાઈ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પરેશભાઈ પરીખ, ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા, નિઝામપુરા જૈન સંઘના ટ્રસ્ટી વિનયભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારે, પ્રશાંતભાઈ શાહ, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી પ્રતાપભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આ સ્કૂલ 3 વર્ષ થયા છે. અમારી સ્કૂલનું નામ છે ડીએમબી તપોવન વાત્સલ્યધામ પ્રી સ્કૂલ અને આ સ્કૂલ સ્પેશિયલી જૈનો માટે જ છે, જેમાં સંસ્કરણને મેઇન ફોકસ કરવામાં આવે છે. એકેડેમિક્સ તો છે જ છે, પણ એની સાથે જો સંસ્કરણ નહીં હોય તો આપણી ભાવિ પેઢી, આપણો દેશ આપણે સારા નાગરિક બનાવી નહીં શકીએ. એટલે અમારું મેઇન ફોકસ સંસ્કરણ પર જ હોય છે. આ સાથે અત્યારે અમારી સ્કૂલમાં 60 સ્ટુડન્ટ્સ છે અને અત્યારે અમારી ફક્ત પ્રી સ્કૂલ છે, પણ આજે જ અમે અનાઉન્સ કર્યું છે કે અમારી મોટી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ થઈ રહી છે. જગ્યાને બધું પણ લેવાઈ ગયું છે. ક્યાં બનાવવાની છે આ સ્કૂલ? એ અટલાદરા એરિયામાં છે અને બહુ જ ટૂંક સમયમાં અમારી તપોવન સંસ્કારપીઠ સ્કૂલ આવી રહી છે. તપોવન વિદ્યાલય, તપોવન સંસ્કારધામ, તપોવન સંસ્કારપીઠ આવી અનેક સ્કૂલો મુખ્ય ધ્યેય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો છે. તે બરોડાની અંદર 3 વર્ષથી ચાલે છે પ્રી સ્કૂલ, અને હવે એક મોટી સ્કૂલ બરોડાની અંદર નિર્માણ પામી રહી છે કે જેમાં 1200 દીકરાઓ અને દીકરીઓ આપણા જૈન શાસનના સુંદર એવા સંસ્કાર મેળવી શકે એ માટે 5200 વારનો પ્લોટ આપણે ખરીદ કરેલો છે અને એ પ્લોટની અંદર ટૂંક સમયની અંદર આપણે ભૂમિપૂજન દ્વારા એનું બાંધકામ શરૂ કરીશું, જે જૈન સમાજ બરોડાને ખૂબ એક સુંદર ભેટ આ સંસ્કાર માટેની સ્કૂલની મળી રહી છે, જે ટૂંક સમયમાં શરૂ થશે. આપનું નામ? લલિતભાઈ ધામી, તપોવન સંસ્કારપીઠ, તપોવન સંસ્કારધામ કુલપતિ તરીકે 50 વર્ષથી મારા ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ સાથે શિક્ષણ સાથે સંસ્કારનું અદ્ભુત કામ થાય એવી પ્રવૃત્તિઓ શાસનલક્ષી હું પોતે ગુરુદેવની પ્રેરણાથી કરી રહ્યો છું. પ્રથમ તો યુગ પુરુષ પન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબનું એક વિઝન હતું કે ભારતભરમાં જૈન છોકરાઓનું સ્કૂલિંગ થાય. આ એક સપનું અહીંયા વડોદરામાં તપોવનમાં અહીંયા સાકાર થયું છે. 3 વર્ષથી હું અહીંયા એના એન્યુઅલ ફંક્શનમાં આવું છું. બાળકોનો ઉત્સાહ, પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી જૈનોની ધરોહર હવે કદાચ વડોદરામાં આ જૈન સ્કૂલ દ્વારા આગળ વધશે. હું ખાસ ખૂબ આભાર માનું છું જૈન સમાજના શ્રેષ્ઠી એવા લલિતભાઈ ધામીનો, કે સતત આ ઉંમરે પણ ભારતભરમાં પ્રવાસ કરીને તપોવનની સ્કૂલોને દેશભરમાં અને શહેરોમાં આગળ વધારવા માટે લલિતભાઈ જે મહેનત કરે છે એ ખૂબ જ કાબિલિયત તારીફ છે. વડોદરામાં શ્રી દિવ્યેશભાઈ શાહ, નેહા મેડમ, હિંમતભાઈ, પ્રશાંતભાઈ જે રીતના મહેનત કરીને તપોવનનું અત્યારના જે રીતના સિંચન કરી રહ્યા છે અને જે નવું સંકુલ બનાવી રહ્યા છે એ ખરેખર વડોદરામાં એક ગૌરવરૂપ સાબિત થશે અને જૈનો માટે એક ખૂબ જ પ્રેરણાસ્ત્રોત એવી તપોવન સ્કૂલ આગામી વર્ષમાં આકાર
થાય એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ફરી એક વખત અહીંયા આ તપોવનના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.